અંકલેશ્વરના પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ ઉપર આવતા બે નાળા પહોળા કરવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે। રૂપિયા 30 લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે। અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન JUDC દ્વારા ઠેર ઠેર ગટર લાઇનની કામગીરી ચાલી રહી છે, ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4 થી 5 ને જોડતા માર્ગ ઉપર પણ ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે। અંકલેશ્વરના પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ ઉપર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી નગર સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરીનું નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું। રૂપિયા 30 લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે। આ કામગીરી આગામી 1 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે અંકલેશ્વરમાં ચાલી રહેલી કામગીરીના કારણે ઠેર ઠેર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, વોર્ડના સભ્ય શ્રી જિગ્નેશભાઈ, વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ સાથે પિરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે સાંકડા નાળા છે એને પહોળું કરવાનું અંદાજિત 30 લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે JUDC દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પર આજરોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે। આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે JUDC દ્વારા વોર્ડ નંબર 4 અને 5 ને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી।